લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મૂળી તાલુકાના શેખપર ગામે આવેલ માંડવરાયજી હોટલ તથા શિવશક્તિ હોટલ ઉપર નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ બુલડોઝર ફેરવી નાખ્યું. આજે તારીખ 30/8/2025ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા મૂળી તાલુકાના શેખપર ગામના સરકારી સર્વે નંબર 466 એક પૈકી 4 વાળી જમીનમાં એક સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર, બીજા દશરથસિંહ જોરુભા પરમાર, ત્રીજા બળવંતસિંહ હેમુભા પરમાર રહે શેખપર તાલુકો મૂળીવાળા વ્યક્તિઓએ આશરે 15 વર્ષ અગાઉ અનઅધિકૃત રીતે દબાણ કરી વાણિજ્ય હેતુ માટે માંડવરાયજી હોટલ અને શિવશક્તિ હોટલનું ગેરકાયદેસર પાક્કું બાંધકામ કરી ઊભી કરેલ હતી. તે આજે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર શ્રી મૂળીની સંયુક્ત ટીમ દ્વારા નીચે મુજબનું ગેરકાયદેસર પાક્કા બાંધકામવાળા દબાણો દૂર કરવામાં આવ્યા. એક માંડવરાયજી હોટલ, બીજું શિવશક્તિ હોટલ, ત્રીજું 2 પાનના ગલ્લાઓ, ચોથું પાક્કા પતરાનો શેડ, પાંચમું પંચરની દુકાન, છઠ્ઠું કરિયાણાની એક દુકાન વગેરે ઉક્ત ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા. તે બાંધકામ સરકારી જમીનમાંથી દૂર કરાવી આશરે અંકે ₹1,50,00,000 કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે. તેમજ આ ગેરકાયદેસર પાક્કા બાંધકામ 15 વર્ષથી કરેલ છે તે અંગેની વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે 5:30 વાગે દિવસના અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા મોજે શેખપર તાલુકો મૂળી ખાતે સરકારી સર્વે નંબર 466 પૈકી 4 કે જે સુરેન્દ્રનગર રાજકોટ સ્ટેટ હાઈવે ઉપર આવેલ છે ત્યાં દબાણ કરતા સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર, દશરથસિંહ જોરુભા પરમાર, બળવંતસિંહ હેમુભા પરમાર 3 ઈસમો રહે શેખપર નાઓએ આ સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાણિજ્યક હેતુનું દબાણ કરેલું હતું. આ દબાણમાં 2 હોટલ, એક શિવશક્તિ હોટલ અને એક માંડવરાયજી હોટલ, 2 પાનના ગલ્લા, પાકા પતરાના શેડ, પંચરની દુકાન તેમજ અનાજ કરિયાણાની દુકાન તેમ કરીને ખૂબ મોટા પ્રમાણની અંદર આ હાઈવે ઉપર દબાણ કરી અને છેલ્લા 15 વર્ષથી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા. જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે 1.5 કરોડની કિંમતની સરકારી જમીન છે એ ખુલ્લી કરવામાં આવેલ છે. સાથે સાથે આ જે દબાણકર્તાઓની સામે અત્યાર સુધી જે સરકારી જમીનનો ઉપયોગ કરેલ છે તેઓની બજાર કિંમતના ભાવે વસૂલાત પણ કરવામાં આવશે.